દેસાઈ રિંકલ શિક્ષણ સાથેના આપણા યુટ્યુબ પ્લેટફોર્મ પર તમારા બધાનું સ્વાગત કરું છું. તો મિત્રો, આપણે જે રિવિઝન સિરીઝ સ્ટાર્ટ કરી હતી તેમાં આજે 5મો લેક્ચર છે, જેમાં આપણે FSS એક્ટ 2006 સાથે સાથે GPMC એક્ટના આપણે MCQS લઈએ છીએ. તો આજે તમારા 100 MCQSની રિવિઝન સિરીઝ છે. તો મિત્રો, તમને ખબર જ હશે કે આપણે શિક્ષણ શાંતિ દ્વારા એક કોર્સ લોન્ચ કરવામાં આવ્યો તો તેની કિંમત માત્ર 359 છે. આ જે 359માં તમને FSS એક્ટ 2006ના ફૂલ થિયરી પ્લસ MCQS સાથે સાથે GPMC એક્ટના SQ પ્લસ MCQS શોર્ટ ક્વેશ્ચન પણ મળી રહેશે અને MCQS પણ મળી રહેશે. સાથે સાથે ફૂલ મોક ટેસ્ટ સિરીઝ એ FSS એક્ટની અને GPMC એક્ટની બંનેની મોક ટેસ્ટ સિરીઝ તમને મળી રહેશે. તો મિત્રો, આટલું કન્ટેન્ટ તમને માત્ર એક જ જગ્યાએ શિક્ષણ સાધીમાં માત્ર ને માત્ર 360 રૂપિયામાં મળી રહેશે. તો આનો અચૂકથી લાભ લેજો, જેથી તમારી FSO એક્ઝામની તૈયારી જે છે એ પૂરી કમ્પ્લીટ થઈ જાય અને તમારા ચાન્સીસ વધી જાય. તો મિત્રો, તમારા બીજા મિત્રો સાથે પણ શેર કરજો. તો હવે તમારો સમય બગડ્યા વગર આપણે જે MCQS સિરીઝ સ્ટાર્ટ કરીએ છીએ. તો એમાં જે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006 છે, તેમાં પ્રકરણ 7ના આપણે 1 થી 60 MCQS લીધા છે. તો અહીંયા મિત્રો, આપણે પ્રકરણ 7 લીધું છે, તેમાં 1 થી 60 MCQS પ્રકરણ 7ના રહેશે. તો જોઈએ મિત્રો, પહેલા ક્વેશ્ચનથી કે રાષ્ટ્રીય સ્તરે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટનો અમલ કરાવવાની મુખ્ય જવાબદારી કોની છે? તો જે રાષ્ટ્રીય સ્તરે જે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ છે તેનો અમલ કરવાની જવાબદારી કોની હોય છે? તો તમારો ઓપ્શન એ રાજ્ય સરકાર, બી ફૂડ ઓથોરિટી, સી કેન્દ્ર સરકાર કે ડી સ્થાનિક નગરપાલિકા. તો જે રાષ્ટ્રીય સ્તરે જે આપણો એક્ટ છે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ, તેની જે અમલ કરવાની મુખ્ય જવાબદારી ફૂડ ઓથોરિટી પાસે હોય છે. તો આન્સર આવશે તમારો ઓપ્શન બી. હવે બીજો ક્વેશ્ચન મિત્રો, કે રાજ્ય સ્તરે આ કાયદાનો અમલ કરાવવાની મુખ્ય જવાબદારી કોની છે? તો આપણે પહેલાં MCQSમાં જોયું કે રાષ્ટ્રીય સ્તરે પૂછે તો કોની આવશે? ફૂડ ઓથોરિટીની આવશે. અને બીજા ક્વેશ્ચનમાં એવું પૂછ્યું છે કે રાજ્ય સ્તરે પૂછ્યું છે, તો ઓપ્શન એ સ્ટેટ ફૂડ સેફ્ટી ઓથોરિટીની, બી જિલ્લા કલેક્ટરની, સી આરોગ્ય મંત્રીની કે ડી મ્યુનિસિપલ કમિશનરની. તો જે રાજ્ય સ્તરે આ કાયદો અમલ કરવાની જવાબદારી જે સ્ટેટમાં જે ફૂડ ઓથોરિટી હોય છે તેની હોય છે. તો આન્સર આવશે તમારો ઓપ્શન એ. હવે ત્રીજો ક્વેશ્ચન કે ફૂડ બિઝનેસ ઓપરેટર્સ એટલે કે FBOનું કાયદાનું પાલન કરે છે કે નહીં તે કયા તબક્કે ચકાસવાનું હોય છે? તો એ માત્ર ઉત્પાદન સમય, બી માત્ર વેચાણ સમય, સી ફૂડ બિઝનેસના તમામ તબક્કે કે ડી માત્ર પેકિંગ સમયે. તો ક્યારે ચકાસવાનું હોય છે? તો ફૂડ બિઝનેસના તમામ તબક્કે કે ફૂડ બિઝનેસ ઓપરેટર જે હોય છે તે કાયદાનું પાલન કરે છે કે નહીં તે ચકાસવાનું હોય છે. તો આન્સર આવશે તમારો ઓપ્શન સી. હવે ચોથો ક્વેશ્ચન છે મિત્રો, કે જો કોઈ ચોક્કસ સત્તા બીજા કોઈ ઉપરી અધિકારીને આપવામાં ન આવી હોય તો તે સત્તાનો ઉપયોગ કરવાની જવાબદારી કોની રહેશે? તો ઓપ્શન એ છે કે ડેઝિગ્નેટેડ ઓફિસર એટલે કે DO, ઓપ્શન બી છે ફૂડ સેફ્ટી ઓફિસર, ઓપ્શન સી છે કમિશનર કે ડી ફૂડ એનાલિસ્ટ. તો કોની જવાબદારી રહેશે મિત્રો? કે જે આપણા ફૂડ સેફ્ટી ઓફિસર છે તેની જવાબદારી રહેશે. તો આન્સર આવશે તમારો ઓપ્શન બી. હવે 5મો ક્વેશ્ચન છે કે જો કોઈ જિલ્લામાં ફૂડ સેફ્ટી ઓફિસર એટલે કે FSO રજા ઉપર હોય તો તેમની સત્તાનો ઉપયોગ કરીને સેમ્પલ કોણ લઈ શકે છે? એટલે કે FSO ગેરહાજર હોય તો તેમની સત્તાનો ઉપયોગ કરીને કોણ જે સેમ્પલ લેવા જવાનું હોય છે ફૂડના એ કોણ લઈ શકે છે? તો ઓપ્શન એ ડેઝિગ્નેટેડ ઓફિસર, ઓપ્શન બી કલેક્ટર, સી પોલીસ ઇન્સ્પેક્ટર કે ડી સરપંચ. તો કોના દ્વારા લેવામાં આવે છે? તો ડેઝિગ્નેટેડ ઓફિસર દ્વારા લેવામાં આવે છે જો FSO હાજર ન હોય તો. તો આન્સર આવશે ઓપ્શન એ. હવે છઠ્ઠો ક્વેશ્ચન છે કે રાજ્યના ખાદ્ય સુરક્ષા કમિશનરની નિમણૂક કોણ કરે છે? તો એ કેન્દ્ર સરકાર, બી FSSAI, સી રાજ્ય સરકાર કે ડી હાઈકોર્ટના જજ. તો જે રાજ્યના ખાદ્ય સુરક્ષાના કમિશનર છે તેની નિમણૂક એ રાજ્ય સરકાર જે તે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે. તો આન્સર આવશે તમારો ઓપ્શન સી. હવે મિત્રો 7મો ક્વેશ્ચન કે જાહેર આરોગ્યના હિતમાં ખાદ્ય સુરક્ષા કમિશનર કોઈપણ ખાદ્ય સામગ્રી પર વધુમાં વધુ કેટલા સમય માટે પ્રતિબંધ મૂકી શકે છે? તો એ 3 મહિના માટે, બી 6 મહિના, સી 1 વર્ષ કે ડી 2 વર્ષ. તો કેટલા સમય માટે પ્રતિબંધ મૂકી શકે છે? તો આન્સર આવશે તમારો ઓપ્શન સી કે 1 વર્ષ માટે. મિત્રો 8મો ક્વેશ્ચન જોઈએ કે જો કોઈ ગુના માટે
આરોપીને જેલની સજા થઈ શકે તેમ હોય તો તેવો કેસ કોર્ટમાં દાખલ કરતા પહેલાં કોની મંજૂરી લેવી ફરજિયાત છે? તો એ ફૂડ સેફ્ટી ઓફિસરની, બી ફૂડ સેફ્ટી કમિશનરની, સી ડેઝિગ્નેટેડ ઓફિસરની કે ડી પોલીસ કમિશનરની? તો કોની મંજૂરી લેવી ફરજિયાત છે મિત્રો? તો ફૂડ સેફ્ટી કમિશનર. ઓફિસર ન લખતા કમિશનર આવશે, ફૂડ સેફ્ટી કમિશનર. તો આન્સર આવશે તમારો ઓપ્શન બી. હવે 9મું ક્વેશ્ચન જોઈએ કે ખાદ્ય સુરક્ષા કમિશનર નીચેનામાંથી કયા અધિકારીની નિમણૂક કરવાની સત્તા અન્ય કોઈને સોંપી શકતા નથી? તો એ ડેઝિગ્નેટેડ ઓફિસર, બી ફૂડ સેફ્ટી ઓફિસર, સી ફૂડ એનાલિસ્ટ કે ડી આપેલ તમામ? તો કયા કયા અધિકારી આવશે? તો આપેલા તમામ આવશે, જેમાં ડેઝિગ્નેટેડ ઓફિસરની, ફૂડ સેફ્ટી ઓફિસર અને ફૂડ એનાલિસ્ટનો સમાવેશ થાય છે. તો આન્સર આવશે તમારો ઓપ્શન બી. હવે મિત્રો 10મું ક્વેશ્ચન કે નાના વેપારીઓ, ફેરિયાઓ અને ગૃહ ઉદ્યોગો માટે લાયસન્સને બદલે શું કરાવવું ફરજિયાત છે? તો ઓપ્શન એ નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ, ઓપ્શન બી નોંધણી, સી પરમિટ કે ડી હેલ્થ સર્ટિફિકેટ? તો શું કરાવવું ફરજિયાત છે? તો નોંધણી કરાવવી ફરજિયાત છે. જે નાના વેપારીઓ, ફેરિયાઓ અને ગૃહ ઉદ્યોગ ચલાવતા હોય તેમને જરૂર નથી કે તેમને લાયસન્સ લેવું જ છે, પણ તેમને નોંધણી કરાવવી જરૂરી છે, કારણ કે અમે આ જે વેપાર કરીએ છીએ તો તેની નોંધણી કરાવવી ફરજિયાત છે. તો આન્સર આવશે ઓપ્શન બી. હવે મિત્રો 11મું ક્વેશ્ચન જોઈએ કે ખાદ્ય વ્યવસાયના લાયસન્સ માટેની અરજી કોને કરાવવાની હોય છે? તો એ ફૂડ સેફ્ટી ઓફિસર, બી નિયુક્ત અધિકારી, સી કમિશનર કે ડી FSSAIના અધ્યક્ષ? તો કોની હોય છે? તો નિયુક્ત અધિકારીની હોય છે. તો આન્સર આવશે તમારો ઓપ્શન બી. નિયુક્ત અધિકારી ડિઝાઇનેટેડ ઓફિસર તરીકે ઓળખવામાં આવે છે અને તેનું શોર્ટ ફોર્મ છે DO. એટલે આ ભૂલતા નહીં, આ ક્વેશ્ચન પૂછાઈ શકે છે એક્ઝામમાં, બરાબર? આવે એટલે જે શોર્ટ ફોર્મ હોય છે, બરાબર, ઇંગ્લિશમાં નામ હોય છે, નિયુક્ત અધિકારી છે. પછી આપણે જે આગળ જોઈએ કે FBO ફૂડ બિઝનેસ ઓપરેટર છે, તો તમને ખબર હોવી જોઈએ કે આનું ફૂલ ફોર્મ શું છે. DO એટલે ડિઝાઇનેટેડ ઓફિસર, નિયુક્ત અધિકારી. હવે 12મું ક્વેશ્ચન છે કે લાયસન્સ માટે અરજી કર્યાના કેટલા સમયની અંદર જો DO કોઈ જવાબ ન આપે તો વેપારી ધંધો શરૂ કરી શકે છે? તો એ 15 દિવસ, બી 1 મહિનો, સી 2 મહિના કે ડી 3 મહિના? જો જવાબ ન આવે DOનો તો વેપારી ધંધો શરૂ કરી શકે છે. તેની સમય મર્યાદા કેટલી છે? 2 મહિના. 2 મહિના સુધીમાં જવાબ ન આવે તો વેપારી ધંધો શરૂ કરી શકે છે. તો આન્સર આવશે તમારો ઓપ્શન સી. 13મું ક્વેશ્ચન કે જો એક જ વિસ્તારમાં ધંધાની 1થી વધુ જગ્યાઓ હોય તો કેટલા લાયસન્સની જરૂર પડે છે? તો એ દરેક જગ્યા માટે અલગ, બી એક જ લાયસન્સ ચાલી શકે, સી કોઈ લાયસન્સની જરૂર નથી કે ડી કમિશનર નક્કી કરે તેમ? તો શું આવશે આન્સર? કે એક જ લાયસન્સથી કામ ચાલી જાય છે. તો તમારે એક જ વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ ધંધા એકથી જગ્યાએ વધુ હોય, એક જગ્યાએથી વધુ હોય તો તમારે એક જ લાયસન્સ હોય તો તે તમારી ચાલી શકે છે. અલગ અલગ લાયસન્સ કઢાવવાની કોઈ જરૂર નથી. તો આન્સર આવશે તમારો ઓપ્શન બી. હવે મિત્રો 14મું ક્વેશ્ચન છે કે જો DO લાયસન્સ આપવાની ના પાડે તો તેની સામે અપીલ કોને કરી શકાય? તો એ હાઈકોર્ટને, બી ફૂડ સેફ્ટી ઓફિસરને, સી રાજ્યના ફૂડ સેફ્ટી કમિશનરને કે ડી કેન્દ્ર સરકારને? તો જો DOને સત્તા આપવી છે લાયસન્સ આપવા માટેની, પણ એ લાયસન્સ આપવાની જ ના પાડી દે, બરાબર, કોઈ પણ કારણ વગર, તો તેની સામે અપીલ કરી શકાય છે. અને આ અપીલ એ રાજ્યના ફૂડ સેફ્ટી કમિશનર સામે કરવામાં આવે છે. કોની સામે? ફૂડ સેફ્ટી કમિશનર. તો આન્સર આવશે ઓપ્શન સી. હવે મિત્રો 15મો ક્વેશ્ચન છે કે લાયસન્સ ધરાવનાર વ્યક્તિનું મૃત્યુ થાય તો તે લાયસન્સ તેના પરિવારના સભ્યોના નામે કેટલા સમય સુધી ચાલી રહેશે? તો એ 1 મહિનો, બી 2 મહિના, સી 3 મહિના કે ડી 6 મહિના? તો આન્સર આવશે તમારો સી 3 મહિના. 16મું ક્વેશ્ચન કે ફૂડ બિઝનેસ ઓપરેટરને સુધારણા નોટિસ એટલે કે ઇમ્પ્રુવમેન્ટ નોટિસ કોણ આપે છે? તો એ કમિશનર, બી ફૂડ સેફ્ટી ઓફિસર, સી નિયુક્ત અધિકારી કે ડી ફૂડ એનાલિસ્ટ? તો કોના દ્વારા આપવામાં આવે છે? તો નિયુક્ત અધિકારી દ્વારા આપવામાં આવે છે. તો આન્સર આવશે ઓપ્શન સી. હવે મિત્રો 17મો ક્વેશ્ચન કે સુધારણા નોટિસમાં સુધારો કરવા માટે ઓછામાં ઓછો કેટલો સમય આપવો ફરજિયાત છે? તો એ 7 દિવસ, બી 10 દિવસ, સી 14 દિવસ કે ડી 30 દિવસ?
તો ઓછામાં ઓછો કેટલો સમય આપવામાં આવે છે? 14 દિવસનો સમય આપવામાં આવે છે. તો આન્સર આવશે તમારો ઓપ્શન સી. હવે 18મો ક્વેશ્ચન કે જો એફબીઓ સુધારણા નોટિસનું પાલન ન કરે તો નિયુક્ત અધિકારી કયું પ્રથમ પગલું ભરી શકે છે? તો એ લાયસન્સ રદ કરી શકે છે, બી લાયસન્સ સસ્પેન્ડ કરી શકે છે, સી 1 લાખનો દંડ કરી શકે કે ડી દુકાન સીલ કરી શકે. તો જો એફબીઓ સુધારણા નોટિસનું પાલન ન કરે તો નિયુક્ત અધિકારી લાયસન્સ સસ્પેન્ડ કરી શકે છે. તો આન્સર આવશે ઓપ્શન બી. હવે 19મો ક્વેશ્ચન મિત્રો કે જાહેર આરોગ્યના હિતમાં નોટિસ આપ્યા વગર તાત્કાલિક લાયસન્સ સસ્પેન્ડ કરવાની સત્તા કોની છે? તો એ એફએસઓ, બીડીઓ, સી પોલીસ કે ડી કલેક્ટર. તો કોની પાસે હોય છે? તો આન્સર આવશે તમારો ઓપ્શન બી, ડીઓ પાસે હોય છે. હવે મિત્રો 20મો ક્વેશ્ચન કે નિયુક્ત અધિકારીના સુધારણા નોટિસ અથવા લાયસન્સ રદ કરવાના નિર્ણય સામે કેટલા દિવસમાં અપીલ કરવી પડે છે? તો એ 7 દિવસમાં, બી 14 દિવસમાં, સી 15 દિવસમાં કે ડી 30 દિવસમાં. તો કેટલા દિવસમાં કરવી પડે છે? તો 15 દિવસની અંદર કરી દેવી પડે છે. તો આન્સર આવશે તમારો ઓપ્શન સી. હવે મિત્રો 21મો ક્વેશ્ચન જોઈએ કે પ્રતિબંધ આદેશો મૂકવાની સત્તા કોની પાસે છે? એટલે કે પ્રોહિબિશન ઓર્ડર્સ. તો એ અદાલત, બી નિયુક્ત અધિકારી, સી ફૂડ સેફ્ટી ઓફિસર કે ડી કમિશનર. તો કોની પાસે હોય છે? તો અદાલત પાસે હોય છે. ઓપ્શન આવશે તમારો એ. હવે 22મો ક્વેશ્ચન મિત્રો કે જો કોઈ વ્યક્તિ જાણી જોઈને અદાલતના પ્રતિબંધિત એટલે કે પ્રતિબંધ આદેશનું ઉલ્લંઘન કરે તો તેને કેટલો દંડ થઈ શકે છે? તો 1 લાખ રૂપિયાનો, બી 2 લાખ રૂપિયા સુધીનો, સી 3 લાખ કે ડી 5 લાખ રૂપિયા સુધીનો. કોઈ વ્યક્તિ જાણી જોઈને અદાલતનો જે પ્રતિબંધિત આદેશ આપેલો હોય બરાબર તેનું ઉલ્લંઘન કરે તો કેટલો દંડ થઈ શકે? 3 લાખ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે. તો આન્સર આવશે ઓપ્શન સી. 23મો ક્વેશ્ચન કે એફબીઓ પ્રતિબંધ હટાવવા એફએસઓને અરજી કરે તો એફએસઓ એ કેટલા દિવસની અંદર નક્કી કરવું પડે કે તે સંતુષ્ટ છે કે નહીં? તો એ આવશે 7 દિવસ, બી 14 દિવસ, સી 21 દિવસ કે ડી 30 દિવસ. હવે 23મો ક્વેશ્ચન છે કે એફબીઓ પ્રતિબંધ હટાવવા એફએસઓને અરજી કરે તો એફએસઓ એ કેટલા દિવસની અંદર નક્કી કરવું પડે છે કે સંતુષ્ટ છે કે નહીં? તો એ 7 દિવસ, બી 14 દિવસ, સી 21 દિવસ કે ડી 30 દિવસ. તો કેટલા દિવસની અંદર નક્કી કરવાનું હોય છે? તો આન્સર આવશે ઓપ્શન બી કે 14 દિવસની અંદર નક્કી કરવાનું હોય છે. હવે મિત્રો 24મો ક્વેશ્ચન જોઈએ કે કોર્ટ દ્વારા પ્રતિબંધ હટાવવા માટે પ્રથમ અરજી પ્રતિબંધનો ઓર્ડર આવ્યાના કેટલા સમય પછી કરી શકાય? તો 1 મહિના પછી, બી 3 મહિના પછી, સી 6 મહિના પછી કે ડી 1 વર્ષ પછી. તો કેટલા સમય પછી કરી શકાય છે? તો 6 મહિના પછી કરવામાં આવે છે. તો આન્સર આવશે ઓપ્શન સી. હવે 25મો ક્વેશ્ચન કે ઇમરજન્સી પ્રતિબંધનો આદેશ કોણ આપે છે? તો એ અદાલત, બી ફૂડ સેફ્ટી કમિશનર, સી ફૂડ સેફ્ટી ઓફિસર કે ડી ડેઝિગ્નેટેડ ઓફિસર. તો જે ઇમરજન્સી પ્રતિબંધનો આદેશ છે એ ફૂડ સેફ્ટી કમિશનર દ્વારા આપવામાં આવે છે. તો આન્સર આવશે ઓપ્શન બી. આ જે બધા ફૂડ સેફ્ટી કમિશનર છે, કમિશનરના કાર્યો છે, પછી ફૂડ સેફ્ટી ઓફિસરના કાર્યો છે, એના રિલેટેડ ક્વેશ્ચન આવવાના જ છે અને એમાં તમને કન્ફ્યુઝન પણ થશે. એટલે નોટ ડાઉન કરતા રહેજો. મેં તમને પહેલાં પણ કીધું હતું કે નોટ ડાઉન કરતા રહેજો. એટલે તમે નોટ ડાઉન કરશો તો જ તમને યાદ રહેશે બરાબર. એટલે તમારે જે છેલ્લા ટાઈમે 1-2 દિવસ પહેલાં રિવિઝન કરવું હોય ને તો તમને ઇઝી રહે. એટલે યાદ રાખજો. હવે 26મો ક્વેશ્ચન જોઈએ કે ઇમરજન્સી પ્રતિબંધ માટે કમિશનરને અરજી કરતાં પહેલાં ડીઓએ વેપારીને ઓછામાં ઓછા કેટલા સમય પહેલાં નોટિસ આપવી પડે છે? તો 1 દિવસ પહેલાં, બી 3 દિવસ, સી 7 દિવસ પહેલાં કે ડી 14 દિવસ પહેલાં. તો કેટલા સમય પહેલાં નોટિસ આપવી પડે છે? તો 1 દિવસ પહેલાં આપવામાં આવે છે. તો ઓપ્શન આવશે એ. હવે 27મો ક્વેશ્ચન કે ઇમરજન્સી પ્રતિબંધનો આદેશનો ભંગ કરવા પર જાણી જોઈને દુકાન ચાલુ રાખવા પર કેટલી સજા થઈ શકે છે? એટલે કે ગમે ત્યારે ઇમરજન્સી પ્રતિબંધ બહાર પાડ્યો હોય પણ છતાં પણ તમે એનું પાલન ન કરો બરાબર. અને તમને એક્ઝામ્પલમાં આપ્યું છે કે તમને કોઈ પણ દુકાનો તો જાણી જોઈને તમને કીધું હોય કે અત્યારે ઇમરજન્સી પ્રતિબંધ છે એટલે બધાય દુકાનો બંધ રાખવી, પણ જાણી જોઈને તમે દુકાન ચાલુ રાખો છો તો તેની ઉપર તમને સજા થાય છે. તો કેટલી સજા થાય છે એ પૂછ્યું છે. તો એ 6 મહિનાની જેલ, બી 1 વર્ષની જેલ, સી 2 વર્ષ સુધીની જેલ કે ડી 3 વર્ષ સુધીની જેલ. તો કેટલી સજા થઈ શકે? તો 2 વર્ષ સુધીની જેલ થઈ શકે છે. તો આન્સર આવશે ઓપ્શન સી. 28મો ક્વેશ્ચન કે ઇમરજન્સી પ્રતિબંધ આદેશનો ભંગ કરવા પર મહત્તમ કેટલો દંડ થઈ શકે છે?
તો 1 લાખ રૂપિયા, બી 2 લાખ રૂપિયા સુધીનું, સી 3 લાખ રૂપિયા કે ડી 5 લાખ. તો કેટલો દંડ થઈ શકે છે? તો 2 લાખ રૂપિયા સુધીનો દંડ થાય છે. તો આન્સર આવશે ઓપ્શન બી. હવે 29મો ક્વેશ્ચન કે ઇમરજન્સી પ્રતિબંધ હટાવવા અંગેની અરજી મળ્યાના કેટલા દિવસની અંદર ડીઓએ પ્રમાણપત્ર આપી દેવું પડે? તો એ 3 દિવસ, બી 7 દિવસ, સી 10 દિવસ કે ડી 14 દિવસ. તો કેટલા દિવસની અંદર પ્રમાણપત્ર આપી દેવું પડે છે? તો 7 દિવસની અંદર પ્રમાણપત્ર આપી દેવું પડે છે. તો આન્સર આવશે ઓપ્શન બી. હવે 30મો ક્વેશ્ચન છે કે ફૂડ પોઈઝનિંગના કેસોની જાણ કરવાની જવાબદારી કોની છે? તો એ એફબીઓની, બી નોંધાયેલા તબીબી પ્રેક્ટિશનરોની, સી સામાન્ય જનતાની કે ડી પોલીસની. તો જે ફૂડ પોઈઝનિંગના કેસો થાય છે તેની જાણ કરવાની જવાબદારી કોની છે? તો જે નોંધાયેલા તબીબી પ્રેક્ટિશનરો હોય છે, એટલે કે ડૉક્ટર જે તે સમય કામ કરતા હોય છે, એ સમયે કેસ આવે છે તો તેમની જવાબદારી આવશે. તો આન્સર આવશે ઓપ્શન બી. હવે 31મો ક્વેશ્ચન મિત્રો જોઈએ કે નિયુક્ત અધિકારીની નિમણૂક કોણ કરે છે? તો એ રાજ્ય સરકાર, બી કેન્દ્ર સરકાર, સી રાજ્યના ફૂડ સેફ્ટી કમિશનર કે ડી FSSAI. તો કોના દ્વારા કરવામાં આવે છે? તો રાજ્ય સરકાર, જે રાજ્યના ફૂડ સેફ્ટી કમિશનર હોય છે, તો રાજ્યના જે ફૂડ સેફ્ટી કમિશનર હોય છે તેમની નિમણૂક કરે છે. ડીઓની નિમણૂક રાજ્યના ફૂડ સેફ્ટી કમિશનર દ્વારા કરવામાં આવે છે. હવે 32મો ક્વેશ્ચન કે નિયુક્ત અધિકારી ડીઓનો હોદ્દો કયા અધિકારીથી નીચે ન હોવો જોઈએ? તો એ મામલતદાર, બી સબ ડિવિઝનલ ઓફિસર એટલે કે SDO, સી કલેક્ટર કે ડી ડેપ્યુટી કલેક્ટર. તો કયા અધિકારીથી નીચે ન હોવું જોઈએ? તો સબ ડિવિઝનલ ઓફિસરથી નીચો ન હોવો જોઈએ. 33મો ક્વેશ્ચન કે ફૂડ બિઝનેસ ઓપરેટર્સને લાયસન્સ આપવા અથવા રદ કરવાની સત્તા કોની પાસે છે? તો FSO, બી ફૂડ એનાલિસ્ટ, સી DO કે ડી કમિશનર. તો કોની પાસે છે? તો DO પાસે હોય છે. તો આન્સર આવશે ઓપ્શન સી. તો મિત્રો 32મો ક્વેશ્ચન કે નિયુક્ત અધિકારી એટલે કે ડીઓનો હોદ્દો કયા અધિકારીથી નીચો ન હોવો જોઈએ? તો ઓપ્શન એ મામલતદાર, બી સબ ડિવિઝનલ ઓફિસર, સી કલેક્ટર કે ડી ડેપ્યુટી કલેક્ટર. તો કોના કરતાં નીચો ન હોવો જોઈએ? તો બી સબ ડિવિઝનલ ઓફિસર કરતાં નીચો ન હોવો જોઈએ. હવે 33મો ક્વેશ્ચન છે કે ફૂડ બિઝનેસ ઓપરેટર્સને લાયસન્સ આપવા અથવા રદ કરવાની સત્તા કોની પાસે છે? તો એ FSO, બી ફૂડ એનાલિસ્ટ, સી DO કે ડી કમિશનર. તો કોની પાસે હોય છે કે લાયસન્સ આપવા અથવા રદ કરવાની જે સત્તા હોય છે? DO એટલે કે ડિઝાઇનેટ ઓફિસર, નિયુક્ત અધિકારી પાસે હોય છે. લાયસન્સ રિલેટેડ કોઈ પણ ક્વેશ્ચન પૂછાય તો આપણે ડિઝાઇનેટ ઓફિસર એટલે કે DOનો ઉલ્લેખ કરીશું. બરાબર. જો ગુનો નાનો હોય, 34મો ક્વેશ્ચન છે કે જો ગુનો નાનો હોય અને તેમાં માત્ર દંડ થતો હોય તો તેવા કેસોમાં કાર્યવાહી શરૂ કરવાની મંજૂરી કોણ આપી શકે? તો એ નિયુક્ત અધિકારી, બી ફૂડ સેફ્ટી કમિશનર, સી અદાલત કે ડી FSO. તો ગુનો નાનો હોય ને જેમાં માત્ર ખાલી દંડ થતો હોય તો તેના કેસમાં કાર્યવાહી શરૂ કરવાની મંજૂરી નિયુક્ત ઓફિસર એટલે કે DO દ્વારા આપવામાં આવે છે. તો આન્સર આવશે ઓપ્શન એ. હવે 35મો ક્વેશ્ચન કે જો કોઈ ખાદ્ય પદાર્થ અંગે લેખિત ફરિયાદ કરે તો તેની તપાસ કરવાની સત્તા કોની છે? તો એ પોલીસની, બી નિયુક્ત અધિકારીની, સી કલેક્ટરની કે ડી મેયરની. તો કોની હોય છે? તો નિયુક્ત અધિકારીની હોય છે. તો આન્સર આવશે ઓપ્શન બી. હવે 36મો ક્વેશ્ચન કે ફૂડ સેફ્ટી ઓફિસરની નિમણૂક કોણ કરે છે? તો એ નિયુક્ત અધિકારી, બી ફૂડ ઓથોરિટી કે સી રાજ્યના ફૂડ સેફ્ટી કમિશનર કે ડી રાજ્યપાલ. તો જે આપણા ફૂડ સેફ્ટી ઓફિસર છે તેની નિમણૂક એ રાજ્યના ફૂડ સેફ્ટી કમિશનર દ્વારા કરવામાં આવે છે. તો આન્સર આવશે ઓપ્શન સી. હવે 37મો ક્વેશ્ચન કે FSO બનવાની માટે શૈક્ષણિક લાયકાત કોણ નક્કી કરે છે? તો એ રાજ્ય સરકાર, બી કેન્દ્ર સરકાર, સી ફૂડ કમિશનર કે ડી યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન. તો કોના દ્વારા નક્કી કરવામાં આવે છે? તો કેન્દ્ર સરકાર દ્વારા નક્કી કરવામાં આવે છે. તો આન્સર આવશે ઓપ્શન બી. હવે 38મો ક્વેશ્ચન કે રાજ્ય સરકાર પોતાના અન્ય કોઈ અધિકારીને FSO તરીકેની સત્તા આપી શકે છે? તો એ ના, ક્યારેય નહીં. બી હા, જો તેમની પાસે કેન્દ્ર સરકારે નક્કી કરી લાયકાત હોય તો. સી હા, કોઈ પણ અધિકારીને કે ડી માત્ર પોલીસ અધિકારીને. તો શું આવશે? આન્સર આવશે ઓપ્શન બી કે હા, જો તેમની પાસે કેન્દ્ર સરકારની નક્કી કરેલી લાયકાત હોય તો. હવે 39મો ક્વેશ્ચન કે FSO દ્વારા જપ્ત કરેલો માલ વેપારીની સલામત કસ્ટડીમાં રાખવા માટે વેપારી શું આપવું પડે છે? તો એ રોકડ રકમ, બી માલની કિંમત જેટલી રકમનો બોન્ડ, સી બેંક ગેરંટી કે ડી સોનાના દાગીના. તો શું આપવું પડે છે? તો માલની કિંમત જેટલી રકમનો બોન્ડ આપવો પડે છે. તો આન્સર આવશે ઓપ્શન બી.
હવે મિત્રો 40મો ક્વેશ્ચન કે એફએસઓ જ્યારે પણ વેપારી પાસેથી સેમ્પલ લે ત્યારે તેણે તે સેમ્પલના પૈસા કોને ચૂકવવાના હોય છે? તો એ વેપારીને ચૂકવવા પડે, બી મફત લઈ શકે છે, સી સરકાર સીધા બેંકમાં જમા કરે કે ડી પૈસા ચૂકવવાના હોતા નથી. તો કોને ચૂકવવાના હોય છે? તો વેપારીને ચૂકવવા પડે છે. તો આન્સર આવશે ઓપ્શન એ. હવે 41મો ક્વેશ્ચન કે જો જપ્ત કરેલો ખોરાક નાશવંત હોય અને બગડી ગયો હોય તો એફએસઓ શું કરી શકે? તો ઓપ્શન એ તેને 14 દિવસ સુધી સાચવવું પડે, બી વેપારીને લેખિત નોટિસ આપીને તે જ સમયે તેનો નાશ કરી શકે, સી કોર્ટની મંજૂરી લેવી પડે કે ડી ફૂડ એનાલિસ્ટ પાસે મોકલવું પડે. જો ખોરાક નાશવંત હોય અને બગડી ગયો હોય તો એફએસઓ શું કરે છે? વેપારીને લેખિત નોટિસ આપે છે અને તે જ સમયે નાશ કરી શકે છે. તો આન્સર આવશે ઓપ્શન બી. હવે 42મો ક્વેશ્ચન છે કે એફએસઓ જ્યારે કોઈ જગ્યાએ દરોડા પાડે કે તપાસ કરે ત્યારે તેણે કયા કાયદાની જોગવાઈનું પાલન કરવું પડે? તો એ આઈપીસી 1860, બી એવિડન્સ એક્ટ, સી સીઆરપીસી 1973 કે કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ. તો કયા કાયદાની જોગવાઈનું પાલન કરે છે? તો સીઆરપી 1973. તો આન્સર આવશે ઓપ્શન સી. હવે મિત્રો 43મો ક્વેશ્ચન છે કે એફએસઓએ હિસાબના ચોપડા કે દસ્તાવેજો જપ્ત કરવા માટે કોની અગાઉથી મંજૂરી લેવી ફરજિયાત છે? તો એ કોર્ટની, બી ઉપરી અધિકારીની, સી પોલીસની કે ડી રાજ્ય સરકારની. તો કોની મંજૂરી લેવી ફરજિયાત છે? તો ઉપરી અધિકારીની મંજૂરી લેવી ફરજિયાત છે. તો આન્સર આવશે ઓપ્શન બી. હવે 44મો ક્વેશ્ચન કે એફએસઓ જ્યારે પણ સેમ્પલ લે કે જપ્તી કરે ત્યારે પંચનામું કરવા માટે તેણે કોની સહી લેવી પડે છે? તો એ પોલીસની, બી હાજર એક કે વધુ સાક્ષીઓની, સી કમિશનરની કે ડી ડેઝિગ્નેટેડ ઓફિસરની. તો આન્સર આવશે ઓપ્શન બી કે હાજર એક કે વધુ સાક્ષીઓની સહી લેવી ફરજિયાત છે. તો આન્સર આવશે ઓપ્શન બી. હવે 45મો ક્વેશ્ચન કે એફએસઓએ જપ્ત કરેલા ચોપડા કે દસ્તાવેજો જપ્તીની તારીખથી કેટલા દિવસની અંદર વેપારીને પરત કરવા પડે? તો એ 7 દિવસ, બી 14 દિવસ, સી 30 દિવસ કે ડી 60 દિવસ. તો આન્સર આવશે મિત્રો તમારો 30 દિવસની અંદર પરત કરવા પડે છે, સી. 44મો ક્વેશ્ચન જોઈએ કે જો કોઈ વેપારી પાસે ભેળસેળિયો પદાર્થ પકડાય તો આ પદાર્થ ભેળસેળ માટે નહોતો તે સાબિત કરવાનો બોજ કોના પર રહેશે? તો એ ફૂડ સેફ્ટી ઓફિસર પર, બી ફૂડ એનાલિસ્ટ પર, સી વેપારી પર કે ડી સરકાર ઉપર. તો કોની ઉપર રહે છે? તો વેપારી ઉપર રહે છે. તો આન્સર આવશે ઓપ્શન સી. હવે મિત્રો 47મો ક્વેશ્ચન છે કે જો એફએસઓ સત્તાનો દુરુપયોગ કરે તો અમુક સમય માટે તેની સત્તા રદ કરવાની સત્તા કોની પાસે છે? તો એ નિયુક્ત અધિકારીની, બી ફૂડ સેફ્ટી કમિશનરની, સી અદાલતની કે ડી એફએસએસએઆઈની. તો કોની પાસે હોય છે? તો ફૂડ સેફ્ટી કમિશનર પાસે હોય છે. તો આન્સર આવશે ઓપ્શન બી. 48મો ક્વેશ્ચન કે ખોટી રીતે કે વ્યાજબી કારણ વગર માલ જપ્ત કરવા બદલ એફએસઓને કેટલો દંડ થઈ શકે છે? તો એ 50,000 રૂપિયા સુધીનો, બી 1 લાખ રૂપિયા સુધીનો, સી 2 લાખ રૂપિયા સુધીનો કે ડી 5 લાખ રૂપિયા સુધીનો. તો કેટલા દંડ થઈ શકે છે? તો 1 લાખ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે. તો આન્સર આવશે ઓપ્શન બી. હવે 49મો ક્વેશ્ચન કે જો કોઈ વ્યક્તિ એફએસઓ વિરુદ્ધ ખોટી ફરિયાદ કરે અને તે સાબિત થાય તો ફરિયાદ કરનારનો કેટલો દંડ થઈ શકે છે? તો એ 10,000થી 25,000 રૂપિયા, બી ઓછામાં ઓછા 50,000થી 1 લાખ રૂપિયા, સી 2 લાખ રૂપિયા કે દંડની કોઈ જોગવાઈ નથી. તો કેટલું થઈ શકે છે? કે ઓછામાં ઓછા 50,000થી 1 લાખ રૂપિયા સુધીનું થઈ શકે છે. હવે 50મો ક્વેશ્ચન કે શું સામાન્ય ગ્રાહક ખોરાક ખરીદીને તેનું પૃથ્થકરણ એટલે કે એનાલિસિસ ફૂડ એનાલિસ્ટ પાસે કરાવી શકે છે? તો એ ના માત્ર એફએસઓ જ કરાવી શકે, સી માત્ર પોલીસની મંજૂરીથી કે ડી માત્ર જો કોર્ટ આદેશ આપે તો. એટલે કે કોઈ પણ ગ્રાહક હોય છે તેને એમ થાય છે કે મારે ફૂડનું એનાલિસિસ કરાવવું છે કે ફૂડમાં કોઈ પણ ખરાબ વસ્તુ એડ કરેલી નથી કે કોઈ પણ એવું વસ્તુ નથી જેના કારણે મારી હેલ્થને નુકસાન થાય, તેને એવી ઈચ્છા થાય કે એનાલિસિસ કરાવવું છે તો એનાલિસ્ટ પાસે કરાવી શકે છે. તો હા, કોઈ પણ ગ્રાહકની ઈચ્છા થાય તો કરાવી શકે છે. તો આન્સર આવશે ઓપ્શન બી. તો મિત્રો હવે 51મો ક્વેશ્ચન છે કે ગ્રાહકે ખોરાકનું પૃથ્થકરણ કરાવવું હોય ત્યારે ફૂડ બિઝનેસ ઓપરેટર એટલે કે એફબીઓને જાણ કરવી ફરજિયાત છે? તો એ ખરીદતી વખતે જ, બી પૃથ્થકરણનો રિપોર્ટ આપ્યા પછી, સી 7 દિવસ પછી કે ડી જાણ કરવી જરૂરી નથી.
તો જ્યારે ગ્રાહકે ખોરાકનું પૃથ્થકરણ કરાવવું હોય, પૃથ્થકરણ એટલે કે એનાલિસિસ, હવે એનાલિસિસ કરાવવું હોય ત્યારે ફૂડ બિઝનેસ ઓપરેટરને જાણ કરવી ફરજિયાત છે કે નહીં? તો શું આવશે કે ખરીદતી વખતે જાણ કરવી ફરજિયાત છે. તો આન્સર આવશે તમારો ઓપ્શન એ. હવે 52મું ક્વેશ્ચન છે કે ગ્રાહકે કરાવેલા ટેસ્ટના રિપોર્ટમાં જો ખોરાક ભેળસેળિયો સાબિત થાય, એટલે કે ભેળસેળવાળો હોય, તો ગ્રાહકે ચૂકવેલી ફીનું શું થાય છે? તો એ જપ્ત થાય છે, બી સરકાર જમા કરી લે છે, સી ગ્રાહકને રિફંડ એટલે કે પાછી મળવા પાત્ર છે, કે ડી અડધી રકમ પાછી મળે છે. તો કે જ્યારે ગ્રાહકને એવું લાગે કે મારે આ ટેસ્ટ જે મારું ફૂડ લીધું છે મેં, બરાબર, એ મેં બાય કર્યું છે એટલે કે લીધું છે, તો ત્યારે તેને એવું લાગે કે મારે એનાલિસિસ કરાવવું છે અને એનાલિસિસ માટે જાય છે ને તેના ટેસ્ટના રિપોર્ટમાં ખોરાક ભેળસેળવાળો એટલે કે ખોરાક એમના જે હેલ્થ માટે નુકસાનકારક એવો હોય તેવું સાબિત થાય છે, તો ગ્રાહકે જે ચૂકવેલી ફી છે, બરાબર, એ વસ્તુ ખરીદવા માટે જેટલી વસ્તુ ચૂકવી હતી, જેટલી કિંમત ચૂકવી હતી, તે તેને પાછી મળવાપાત્ર રહેશે. તો આન્સર આવશે ઓપ્શન સી. હવે 53મું ક્વેશ્ચન છે કે જો નાના વેપારીઓને લાયસન્સમાંથી મુક્તિ હોય તો શું એફએસઓ તેમની જગ્યાએ તપાસ અને જપ્તી કરી શકે છે? તો ઓપ્શન એ હા, જો શંકા હોય જાય તો, બી ના તેઓ બાકાત છે, કે ડી માત્ર કમિશનરની મંજૂરીથી, કે ડી માત્ર વર્ષમાં એકવાર. તો જે આપણે આગળ જોયું કે નાના વેપારીઓ હોય છે એમને ખાલી રજિસ્ટ્રેશન જ કરાવવાનું હોય છે, નોંધણી જ કરાવવાની હોય છે, લાયસન્સમાંથી તેમને મુક્તિ આપેલી હોય છે. તો એફએસઓ એ એમની જગ્યા ઉપર એમને શંકા જાય તો તપાસ કરી શકે છે, તેમની આ તપાસ કરવાની છૂટછાટ આપેલી છે. તો આન્સર આવશે તમારો ઓપ્શન એ કે હા, જો શંકા જાય તો કરી શકે છે. હવે 54મું ક્વેશ્ચન કે જપ્તી કર્યા પછી એફએસઓ એ લેખિતમાં જાણ કોને કરવી ફરજિયાત છે? તો એ પોલીસ સ્ટેશનમાં, બી નિયુક્ત અધિકારીને, સી સીધા કોર્ટમાં, કે ડી ફૂડ ઓથોરિટીને. તો કોને આવે છે? તો નિયુક્ત અધિકારીને આવે છે. તો આન્સર આવશે ઓપ્શન બી. 55મું ક્વેશ્ચન કે જો પંચનામા વખતે સાક્ષીઓ તે જ વિસ્તારના રહેવાસી ન હોય તો શું તપાસ રદબાતલ ગણાય? તો ઓપ્શન એ હા, તપાસ રદબાતલ ગણાય, બી માત્ર કારણસર તપાસ રદબાતલ ન ગણાય, સી કોર્ટ નક્કી કરે, કે ડી નવેસરથી તપાસ કરવી પડે. તો આન્સર આવશે ઓપ્શન બી કે માત્ર એ કારણસર તપાસ રદબાતલ ન ગણાય. હવે 56મું ક્વેશ્ચન જોઈએ કે ફૂડ એનાલિસ્ટ સેમ્પલ મળ્યાના કેટલા દિવસની અંદર રિપોર્ટ નિયુક્ત અધિકારીને મોકલશે? તો ઓપ્શન એ 7 દિવસ, ઓપ્શન બી 10 દિવસ, સી 14 દિવસ, કે ડી 30 દિવસ. તો કેટલા દિવસની અંદર મોકલે છે? તો 14 દિવસની અંદર મોકલે છે. તો આન્સર આવશે ઓપ્શન સી. 57મું ક્વેશ્ચન કે ગુનો ગંભીર હોય અને કેદની સજા થઈ શકે તેમ હોય તો ડીઓએ મંજૂરી માટે ભલામણ કેટલા દિવસની અંદર કમિશનરને મોકલવી પડે? તો એ 7 દિવસ, બી 14 દિવસ, સી 21 દિવસ, કે ડી 30 દિવસ. તો કેટલા દિવસની અંદર મોકલવી પડે છે? તો 14 દિવસની અંદર મોકલવી પડે છે. તો આન્સર આવશે ઓપ્શન બી. હવે 58મું ક્વેશ્ચન છે કે 3 વર્ષ સુધીની જેલની સજાની જોગવાઈ હોય તેવો કેસ કઈ કોર્ટમાં ચાલશે? તો ઓપ્શન એ વિશેષ અદાલતમાં, ઓપ્શન બી સામાન્ય અધિકાર ક્ષેત્રની અદાલતમાં, સી હાઈકોર્ટમાં, કે ડી સુપ્રીમ કોર્ટમાં. તો કઈ કોર્ટમાં કેસ ચાલશે? તો સામાન્ય અધિકાર ક્ષેત્રની જે અદાલતની કોર્ટ હોય છે તેમાં ચાલે છે. તો આન્સર આવશે ઓપ્શન બી. હવે મિત્રો 59મું ક્વેશ્ચન છે કે 3 વર્ષથી વધુ જેલની સજાની જોગવાઈ હોય તેવો કેસ કઈ કોર્ટમાં ચાલશે? તો ઓપ્શન એ ગ્રામ ન્યાયાલય, ઓપ્શન બી સામાન્ય અધિકાર ક્ષેત્રની અદાલત, સી વિશેષ અદાલત, કે ડી ફાસ્ટ ટ્રેક કોર્ટ. તો કેવી કોર્ટમાં ચાલશે? તો જે વિશેષ અદાલત હોય છે તેમાં ચાલે છે. તો આન્સર આવશે ઓપ્શન સી. હવે 60મું ક્વેશ્ચન કે કેસ કઈ કોર્ટમાં ચલાવવો તેનો અંતિમ નિર્ણય કોણ લે છે? તો ઓપ્શન એ એફએસઓ, બી ડીઓ, સી કમિશનર, કે ડી પોલીસ. તો કોના દ્વારા લેવામાં આવે છે? તો કમિશનર દ્વારા લેવામાં આવે છે. તો આન્સર આવશે ઓપ્શન સી. હવે મિત્રો આપણે 1 થી 60 જે ક્વેશ્ચન હતા એફએસએસ એક્ટ 2006ના હતા. હવે તમારો જીપીએમસી એક્ટ આવશે, તેના આપણે 61 થી 100 ક્વેશ્ચન લીધા છે, તો છેલ્લે સુધી જોજો. તો હવે 61મું ક્વેશ્ચન આપણો જીપીએમસી એક્ટનો કે જીપીએમસી એક્ટ 1949ની કલમ 270 મુજબ ડ્રાફ્ટ ઇમ્પ્રુવમેન્ટ સ્કીમ તૈયાર કરવાની જવાબદારી કોની છે? તો ઓપ્શન એ મેયરની, બી મ્યુનિસિપલ કમિશનર, સી સ્ટેન્ડિંગ કમિટી, કે ડી રાજ્ય સરકાર. તો કોની હોય છે? તો આન્સર આવશે ઓપ્શન બી કે મ્યુનિસિપલ કમિશનરની હોય છે. તો આન્સર આવશે ઓપ્શન બી. 62મું ક્વેશ્ચન કે જીપીએમસી એક્ટની કલમ 275 મુજબ નોટિસો પ્રસિદ્ધ કર્યા બાદ સ્ટેન્ડિંગ કમિટી ઇમ્પ્રુવમેન્ટ સ્કીમ મંજૂરી માટે કોને મોકલે છે? એ રાજ્ય સરકાર, બી કોર્પોરેશન, સી હાઈકોર્ટ, કે ડી કમિશનર.
તો કોને મોકલે છે? તો બી કોર્પોરેશનને મોકલવામાં આવે છે. 63મો ક્વેશ્ચન કે કલમ 277 મુજબ ઇમ્પ્રુવમેન્ટ સ્કીમની અંતિમ મંજૂરી માટે કમિશનર કોને અરજી કરે છે? તો એ કોર્પોરેશનને, બી રાજ્ય સરકારને, સી કેન્દ્ર સરકારને કે ડી મેયરને? તો કોને કરવામાં આવે છે? તો આન્સર આવશે ઓપ્શન બી કે રાજ્ય સરકારને કરવામાં આવશે. હવે 64મો ક્વેશ્ચન કે કલમ 280 કઈ બાબતની લગતી જોગવાઈ ધરાવે છે? તો એ ડ્રાફ્ટ સ્કીમ, બી ક્લિયરન્સ એરિયા જાહેર કરવાની સત્તા, સી ફાયર બ્રિગેડ કે ડી પાણી પુરવઠો? તો કઈ આવશે? આન્સર આવશે ઓપ્શન બી કે ક્લિયરન્સ એરિયા જાહેર કરવાની સત્તા. 65મો ક્વેશ્ચન કે કલમ 284 મુજબ કોઈ વિસ્તારને રીડેવલપમેન્ટ એરિયા જાહેર કરવાની સત્તા કોને છે? તો એ કોર્પોરેશનને, બી માત્ર કમિશનરને, સી પોલીસ કમિશનરને કે ડી ચીફ ફાયર ઓફિસરને? તો જે રીડેવલપમેન્ટ એરિયા જાહેર કરવાની સત્તા છે કોર્પોરેશનને હોય છે. તો આન્સર આવશે ઓપ્શન એ. 66મો ક્વેશ્ચન કે જીપીએમસી એક્ટમાં મ્યુનિસિપલ ફાયર બ્રિગેડની જાળવણી અંગેની જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવી છે? તો એ 270, બી 280, સી 285 કે ડી 290? તો કઈ કલમમાં કરવામાં આવી છે? તો આન્સર આવશે ઓપ્શન સી 285 કલમમાં કરવામાં આવી છે. 67મો ક્વેશ્ચન જોઈએ કે આગ લાગે ત્યારે ફાયર બ્રિગેડ ચીફ ઓફિસરની સત્તાઓ કઈ કલમ હેઠળ દર્શાવેલ છે? તો એ 285, બી 286, સી 287 કે ડી 288? તો કઈ કલમ હેઠળ દર્શાવી છે? તો 286 અંતર્ગત દર્શાવવામાં આવી છે. તો આન્સર આવશે ઓપ્શન બી. 68મો ક્વેશ્ચન જોઈએ કે કલમ 288 મુજબ ફાયર બ્રિગેડ દ્વારા આગ ઓલવવા દરમિયાન થયેલું નુકસાન કયા પ્રકારનું નુકસાન ગણાશે? તો એ માનવ સર્જિત, બી આગ દ્વારા થયેલું નુકસાન, સી ગુનાહિત કે ડી મ્યુનિસિપલ નુકસાન? તો જે ફાયર બ્રિગેડ દ્વારા આગ ઓલવવા દરમિયાન જે નુકસાન થયું હોય, બરાબર છે, તેને આગ દ્વારા નુકસાન થયેલું કહેવામાં આવે છે. તો આન્સર આવશે ઓપ્શન બી. હવે 69મો ક્વેશ્ચન જોઈએ કે કલમ 290 મુજબ રસ્તાઓ સાફ કરવાની અને કચરો હટાવવાની વ્યવસ્થા કોણે કરવાની હોય છે? તો એ રાજ્ય સરકારે, બી મેયરે, સી કમિશનરે કે ડી કોર્પોરેટરે? તો જે રસ્તો સાફ કરવાની અને કચરો હટાવવાની જે વ્યવસ્થા હોય છે તે કમિશનર દ્વારા કરવામાં આવે છે. તો આન્સર આવશે ઓપ્શન સી. હવે 70મો ક્વેશ્ચન જોઈએ કે કલમ 291 મુજબ શહેરમાંથી એકત્રિત થયેલો કચરો કોની મિલકત ગણાશે? તો એ રાજ્ય સરકારની, બી કોર્પોરેશનની, સી કમિશનની કે ડી પ્રાઇવેટ એજન્સીની? તો જે શહેરમાંથી જે એકત્રિત થયેલો કચરો છે, બરાબર, એ કોર્પોરેશનની જવાબદારી ગણાશે. એટલે કોર્પોરેશન તેને હટાવવાનું હોય છે, પછી એકત્રિત જે જેને પછી રિયુઝ માટે મોકલવાનું હોય છે, અમુક જે ઉપયોગી કચરા હોય છે, આ બધી જે જવાબદારી હોય છે એ કોર્પોરેશનની આપે છે. હવે 71મો ક્વેશ્ચન કે સેનેટરી હેતુ માટે જગ્યાની તપાસ કરવાની સત્તા કઈ કલમમાં આપેલ છે? એ 290, બી 293, સી 296 કે ડી 300? તો જે સેનેટરી હેતુ માટે જગ્યા તપાસ કરવાની સત્તા છે કલમ 296 અંતર્ગત મળશે. તો આન્સર આવશે ઓપ્શન સી. માનવ વસવાટ માટે અયોગ્ય ઇમારતો બાબતે કઈ કલમ લાગુ પડે છે? તો એ 297, બી 298, સી 301 કે ડી 305? તો આન્સર આવશે બી 298. તો 73મો ક્વેશ્ચન કે અસ્વચ્છ ઇમારતોને તોડી પાડવાનો આદેશ આપવાની સત્તા કઈ કલમ હેઠળ છે? તો એ 299, બી 300, સી 303 કે ડી 306? તો જે અસ્વચ્છ ઇમારતો છે તેને તોડી પાડવાનો આદેશ આપવાની જે સત્તા છે કલમ 300માં જોવા મળે છે. તો આન્સર આવશે ઓપ્શન બી. 74મો ક્વેશ્ચન કે ડિમોલિશન ઓર્ડર એટલે કે તોડી પાડવાના આદેશ સામે અપીલ કરવાની જોગવાઈ કઈ કલમમાં છે? તો એ 300, બી 304, સી 306 કે ડી 308? તો કઈ કલમ અંતર્ગત હોય છે? તો આન્સર આવશે ઓપ્શન સી 306. 75મો ક્વેશ્ચન કે જીપીએમસી એક્ટની કઈ કલમ બેક ટુ બેક બિલ્ડિંગ્સના નિર્માણ પર પ્રતિબંધ લગાવે છે? એ 306A, બી 307, સી 308 કે ડી 310? તો આન્સર આવશે તમારો ઓપ્શન એ 306A. 76મો ક્વેશ્ચન કે વધુ ભીડવાળા રહેઠાણો બાબતે નિયંત્રણની જોગવાઈ કઈ કલમમાં છે? એ 305, બી 307, સી 309 કે ડી 311? તો આન્સર આવશે તમારો બી 307. 77મો ક્વેશ્ચન જોઈએ કે મૃત પ્રાણીઓના નિકાલ અંગેની જવાબદારી કઈ કલમ અંતર્ગત આવે છે? તો એ 307 અંતર્ગત કે બી 308, સી 309 કે ડી 310? જે મૃત પ્રાણીઓના નિકાલ અંગેની જવાબદારી છે કલમ 309માં જોવા મળશે.
તો મિત્રો આ જે કલમવાળા ક્વેશ્ચન છે એમાં તમને કન્ફ્યુઝન લાવતું હશે તો પોઈન્ટ કરી લેજો, અને તમારી જેવી આ વિડીયોમાં કમ્પ્લીટ 50 લાખ પૂરી થઈ જશે તેવું તરત જ તમને PDF મળી જશે. તો ધ્યાન રાખજો, તમારા બીજા મિત્રોને પણ શેર કરજો, જેથી 50 લાખ કમ્પ્લીટ થાય તો તમારી PDF મળી જાય અને તમને રિવિઝન છેલ્લા ટાઈમનું જે રિવિઝન હોય છે તેમાં તમારે નોટ ડાઉન કરી શકો, સાથે સાથે તમે રિવાઇઝ પણ કરી શકો. ધ્યાન રાખજો આ બાબત. 78મો ક્વેશ્ચન કે જાહેર સ્નાનાગરો માટે સ્થાનો નક્કી કરવાની અને નિયમો બનાવવાની સત્તા કલમ 310 મુજબ કોની છે? તો એ મેયર, બી કમિશનર, સી પોલીસ કે ડી હેલ્થ ઓફિસર. તો કોની હોય છે? તો આન્સર આપશે ઓપ્શન બી કે કમિશનરની હોય છે. 79મો ક્વેશ્ચન કે રસાયણો દ્વારા પાણીના પ્રદૂષણ પર પ્રતિબંધ કઈ કલમ હેઠળ ફરમાવવામાં આવ્યો છે? તો એ 312, બી 313, સી 314 કે ડી 315. તો કઈ કલમ હેઠળ ફરમાવવામાં આવ્યો છે? તો સી 3 આન્સર આવશે તમારો 314. હવે 80મો ક્વેશ્ચન જોઈએ કે ભયાનક રોગો એટલે કે ડેન્જરસ ડિઝીઝ ફેલાતા અટકાવવા માટે કમિશનર અને મેડિકલ ઓફિસર ઓફ હેલ્થની સત્તા કઈ કલમમાં છે? તો એ 304, 14, બી 315, સી 318 કે ડી 320. તો આન્સર આવશે તમારો ઓપ્શન બી 315. 81મો ક્વેશ્ચન કે કોઈ ભયાનક રોગ ફેલાતો અટકાવવા માટે લોન્ચિંગ અને ઇટિંગ હાઉસ બંધ કરવાની સત્તા કઈ કલમમાં છે? એ 316, બી 317, સી 318 કે ડી 319. આન્સર આવશે તમારો સી 318. 82મો ક્વેશ્ચન કે મૃતદેહોના નિકાલ માટેની જગ્યાની નોંધણી કઈ કલમ અંતર્ગત થાય છે? તો એ 319, બી 320, સી 321, ડી 322. તો જે મૃતદેહોના નિકાલ માટેની જગ્યાઓ છે તેની નોંધણી 320 અંતર્ગત કરવામાં આવે છે. 83મો ક્વેશ્ચન કે સ્મશાન કે કબ્રસ્તાન બંધ કરવાનો સીધો આદેશ કલમ 323 મુજબ કોણ આપી શકે છે? તો એ મ્યુનિસિપલ કમિશનર, બી રાજ્ય સરકાર, સી મેયર કે ડી પોલીસ કમિશનર. તો કોના દ્વારા આપવામાં આવે છે? તો બી રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે. 84મો ક્વેશ્ચન જોઈએ કે પૂજા સ્થળોની અંદર દફન વિધિ કરવા પર કમિશનરની પરવાનગી વિના પ્રતિબંધ કઈ કલમ લગાવે છે? તો એ 324, બી 325, સી 326 કે ડી 327. કઈ કલમ લગાવે છે? તો આન્સર આવશે ઓપ્શન બી કે 325 દ્વારા લગાવવામાં આવશે. 85મો ક્વેશ્ચન કે મ્યુનિસિપલ માર્કેટ અને કતલખાનાઓની વ્યાખ્યા કઈ કલમમાં આપવામાં આવી છે? તો એ 326, બી 327, સી 328 કે ડી 329. તો જે મ્યુનિસિપલ માર્કેટ અને કતલખાનાઓની જે વ્યાખ્યા છે તમને 327માં આપવામાં આવી છે. તો આન્સર આવશે ઓપ્શન બી. હવે 86મો ક્વેશ્ચન કે મ્યુનિસિપલ માર્કેટ્સ અને કતલખાના બંધ કરવાની સત્તા કઈ કલમમાં દર્શાવેલ છે? તો એ 327, બી 328, સી 329 કે ડી 330. તો જે મ્યુનિસિપલ માર્કેટ્સ અને કતલખાના બંધ કરવાની જે સત્તા છે 329માં દર્શાવી છે. તો આન્સર આવશે ઓપ્શન સી. 87મો ક્વેશ્ચન છે કે ખાનગી માર્કેટ્સ અને ખાનગી કતલખાનાઓ ખોલવા અંગેની જોગવાઈ કઈ કલમમાં છે? તો એ 329, બી 330, સી 331 કે ડી 332. તો જે ખાનગી માર્કેટ્સ અને ખાનગી કતલખાનાઓ ખોલવાની જે જોગવાઈ છે એ 331માં હોય છે. તો આન્સર આવશે ઓપ્શન સી. 88મો ક્વેશ્ચન કે મ્યુનિસિપલ માર્કેટમાં દુકાન કે સ્ટોલ માટે ભાડું અને ફી વસૂલવાની જોગવાઈ કઈ કલમમાં છે? તો એ 330, બી 331, સી 332 કે ડી 333. તો કઈ જગ્યાએ હોય છે? તો આન્સર આવશે ઓપ્શન સી 332. હવે 89મો ક્વેશ્ચન છે કે પરવાનગી વિના શહેરમાં પશુઓ લાવવા પર પ્રતિબંધ કઈ કલમમાં છે? તો એ 333, બી 334, સી 335 કે ડી 336. તો કઈ કલમમાં છે? તો આન્સર આવશે ઓપ્શન સી કે 335. હવે 90મો ક્વેશ્ચન કે માનવ વપરાશ માટે અયોગ્ય ખાદ્ય પદાર્થો જપ્ત કરવાની સત્તા કમિશનરે કઈ કલમ આપે છે? તો એ 334, બી 337, સી 338 કે ડી 339. તો કઈ આપે છે? તો આન્સર આવશે ઓપ્શન સી કે 338. 91મો ક્વેશ્ચન જોઈએ કે બોમ્બે એનિમલ પ્રિઝર્વેશન એક્ટ 1948ના રક્ષણ અંગેની કલમ કઈ છે? એ 337, બી 338, સી 339 કે ડી 340. તો આન્સર આવશે તમારો ઓપ્શન ડી કે 340.
92મું ક્વેશ્ચન છે કે ટ્રાન્સપોર્ટ અંડરટેકિંગનું સંચાલન કલમ 342 મુજબ કોના દ્વારા કરવામાં આવે છે? તો એ કમિશનર, બી મેયર, સી ટ્રાન્સપોર્ટ મેનેજર કે ડી સ્ટેન્ડિંગ કમિટી. તો કોના દ્વારા કરવામાં આવે છે? તો ટ્રાન્સપોર્ટ મેનેજર દ્વારા કરવામાં આવશે. તો આન્સર આવશે ઓપ્શન સી. 93મું ક્વેશ્ચન કે પરિવહન સેવાઓ માટે ભાડા અને ચાર્જ વસૂલવાની જોગવાઈ કઈ કલમમાં છે? તો એ 341, બી 342, સી 343 કે ડી 344. તો શું આવે? આન્સર આવશે ઓપ્શન સી 343. 94મું ક્વેશ્ચન કે ટ્રાન્સપોર્ટ અંડરટેકિંગના કાયમી અધિકારીઓ અને કર્મચારીઓનું સ્ટેટમેન્ટ ટ્રાન્સપોર્ટ મેનેજર કોની મંજૂરી માટે તૈયાર કરે છે અને જે કલમ 346માં આપેલું છે? એ ટ્રાન્સપોર્ટ કમિટી, બી રાજ્ય સરકાર, સી કોર્પોરેશન, ડી મેયર. તો આન્સર આવશે ઓપ્શન એ ટ્રાન્સપોર્ટ કમિટી. 95મું ક્વેશ્ચન ટ્રાન્સપોર્ટ ફંડની રચના કઈ કલમ હેઠળ કરવામાં આવે છે? 349, બી 350, સી 351 કે ડી 352. તો જે ટ્રાન્સપોર્ટ ફંડની રચના છે કલમ 351 અંતર્ગત કરવામાં આવશે. આ પૂછાય એવો ક્વેશ્ચન છે, લખી રાખજો. આન્સર સી. 96મું ક્વેશ્ચન કે ટ્રાન્સપોર્ટ ફંડના ખાતામાં નાણાં જમા કરાવવાની અને બેંકમાં મૂકવાની જવાબદારી કલમ 352 મુજબ કોની છે? તો એ ટ્રાન્સપોર્ટ કમિટીના ચેરમેનની, બી ટ્રાન્સપોર્ટ મેનેજરની, સી મ્યુનિસિપલ કમિશનરની કે ડી ચીફ એકાઉન્ટની. તો કોની હોય છે? તો બી આવશે, ટ્રાન્સપોર્ટ મેનેજરની હોય છે. હવે 97મું ક્વેશ્ચન કે કલમ 355 મુજબ ટ્રાન્સપોર્ટ ફંડમાંથી રકમ ક્યારે ખર્ચી શકાય છે? તો એ જ્યારે ટ્રાન્સપોર્ટ મેનેજરને યોગ્ય લાગે ત્યારે, બી માત્ર જો રકમ બજેટ ગ્રાઉન્ડ દ્વારા કવર થતી હોય તો, સી મેયરની મૌખિક મંજૂરીથી કે ડી ઉપરોક્ત તમામ. તો આન્સર આવશે તમારો બી કે માત્ર જો રકમ બજેટ ગ્રાન્ટ દ્વારા કવર થતી હોય તો. આન્સર આવશે ઓપ્શન બી. 98મું ક્વેશ્ચન કે ટ્રાન્સપોર્ટ ફંડના વધારાના નાણાંના રોકાણ અંગેની જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવી છે? એ 356, બી 357, સી 358 કે ડી 359. તો આન્સર આવશે તમારો ઓપ્શન સી 358. 99મું ક્વેશ્ચન છે કે ટ્રાન્સપોર્ટ અંડરટેકિંગના હિસાબો કઈ કલમ મુજબ તૈયાર કરવાના રહે છે? તો એ 359, બી 360, સી 361 કે ડી 362. તો કઈ કલમ મુજબ કરવાના રહે છે? તો આન્સર આવશે ઓપ્શન સી 361. હવે 100મો તમારો લાસ્ટ ક્વેશ્ચન છે. કલમ 362 મુજબ ટ્રાન્સપોર્ટ વિભાગ માટે વાર્ષિક કયો અહેવાલ તૈયાર કરવો ફરજિયાત છે? તો એ વાર્ષિક પર્યાવરણ રિપોર્ટ, બી વાર્ષિક વહીવટી અહેવાલ અને એકાઉન્ટ સ્ટેટમેન્ટ, સી વાર્ષિક કર્મચારી અહેવાલ કે ડી વાર્ષિક રૂટ પ્લાનિંગ અહેવાલ. તો આન્સર આવશે તમારો ઓપ્શન બી વાર્ષિક વહીવટી અહેવાલ અને આ એકાઉન્ટ સ્ટેટમેન્ટ. તો મિત્રો આપણે રિવિઝન 5ની આ જે સિરીઝ હતી તેમાં 100 ક્વેશ્ચન લાવ્યા હતા. જરૂરથી તમને ઉપયોગી રહ્યા હશે. તો તમારા બીજા માત્ર મિત્રો સાથે શેર કરજો જેથી એમને પણ લાભ મળી રહે. સાથે સાથે જેવી આ વિડીયોમાં 50 લાઈક કમ્પ્લીટ થઈ જશે તરત તમને PDF ટેલિગ્રામ ચેનલમાં મુકાઈ જશે. પણ આ જવાબદારી તમારી રહેશે કારણ કે તમને કન્ટેન્ટ ખબર જ છે અમારું. તો તમારું આ રિવિઝનમાં તમારી PDF પણ હેલ્પફુલ રહેશે જેથી તમે ગમે ત્યારે રિવિઝન કરી શકો. તો બીજા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં. સાથે સાથે આપણે આવી રિવિઝન સિરીઝ તમારી એક્ઝામ સુધી લાવતા જ રહીશું. તો અમારી ચેનલ સાથે બને રહેજો. સબસ્ક્રાઈબ ના કરીએ તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને નોટિફિકેશન મળી રહે. તો ઓલ ધ બેસ્ટ ફોર યોર પ્રિપરેશન અને થેન્ક યુ સો મચ.